સમાચાર છે કચ્છમાં કેટલાક સ્થળે ભારે વરસાદ છે। નખત્રાણામાં 6 કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ છે। નખત્રાણામાં ભારે વરસાદ બાદ પાણી વહેતા થયા છે। નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। મુખ્ય બજાર, બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પાણી નદીની જેમ પાણી બજારમાંથી વહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નખત્રાણાના મુખ્ય રસ્તા પર કાર ફસાઈ ગઈ હતી। સ્થાનિકોએ કારમાંથી લોકોને સલામત બહાર કાઢ્યા। ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં કાર કાઢવાનો પ્રયાસ કરતા લોકો ફસાયા હતા। ભુજમાં પણ 2 ઇંચ, તો રાપર, મુન્દ્રા અને માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિક વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાય છે। સંવાદદાતા જય દવે વધુ જાણકારી આપી રહ્યા છે। જય, અત્યારે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કચ્છની સ્થિતિ ખૂબ ખરાબ છે અને હજુ જો આગામી દિવસોમાં વરસાદ પડશે તો આનાથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે। તંત્ર કેવી રીતે અત્યારે ત્યાં કામ કરી રહ્યું છે અને હાલની શું સ્થિતિ છે? આગામી જે સંભવિત વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્થાનિક તંત્ર છે તેને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા હતા। ખાસ કરીને પડી રહ્યો છે, પરંતુ ખાસ કરીને નખત્રાણામાં જે રીતે વરસાદ પડ્યો છે તેની કારણે ક્યાંક ને ક્યાંક તારાજી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। નખત્રાણાની મુખ્ય બજારોમાં અનેક વાહનો ફસાયા હતા। સાથે સાથે જે સ્થાનિક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ હવે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે અને જેની કારણે દુકાનોની સાથે સાથે કેટલાક ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને કેટલીક સોસાયટીઓ જાણે તળાવમાં ફેરવાઈ ગયું તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોક્કસથી આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો નખત્રાણા સિવાય તમામ જે તાલુકાઓ છે ત્યાં અત્યારે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। એકમાત્ર નખત્રાણાની અંદર જ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેની કારણે ક્યાંક ને ક્યાંક તે વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખાસ તો નખત્રાણા વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, સાથે સાથે તંત્ર પણ સજ્જ છે। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, કચ્છથી જ આ દ્રશ્યો આવેલા છે કે જ્યાં નખત્રાણામાં એક તરફ કાર ફસાઈ ગઈ છે, વાહન ચાલકો છે આ વરસાદી માહોલમાં હેરાન થઈ રહ્યા છે।